વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું। બાંગ્લાદેશમાં થઈ રહેલા નરસંહારને લઈને વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે, ત્યારે બાંગ્લાદેશમાં 1.31 કરોડ હિન્દુઓ વસી રહ્યા છે। હુમલામાં કેટલાક હિન્દુઓની હત્યા પણ કરી દેવામાં આવી છે, જ્યાં બાંગ્લાદેશમાં મરી ગયેલ હિન્દુઓની આત્માની શાંતિ માટે હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદના નિકોલમાં આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકો પણ જોડાયા હતા। ત્યારે બાંગ્લાદેશમાં માર્યા ગયેલા લોકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું। ઉદ્દેશ્ય એક જ છે કે બાંગ્લાદેશની અંદર આપણા જે ભાઈ બહેનની ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે ને આજે એ નિમિત્ત અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, પણ હું એક વાત જરૂર કહીશ મારા હિન્દુ સનાતન ભાઈઓને કે આ હત્યાઓ જે થઈ છે એના કંઈક ને કંઈક કારણો આપણે પણ બની શકીએ છીએ, કેમ કે આપણી ક્યાંક ને ક્યાંક એકતાનો અભાવ, આપણાથી ઘણા બધાને ખબર છે કે આ હિન્દુઓ કદી એક થવાના નથી, ના હિન્દુઓની અંદર આ એક થવાની ક્ષમતા નથી। પણ મારો સંદેશ એક જ છે, લડવા માટે અમે તૈયાર છીએ, પણ પાછળ જો તમારા જેવા લોકો જો હિન્દુત્વમાં પોતાને એમ કહે છે કે હું હિન્દુ છું, ખાલી ટીવી મીડિયા સોશિયલ મીડિયાથી હિન્દુત્વમાં ના થવાય, તમારે રોડ ઉપર આવવું પડે, કોઈ પણ કાર્યક્રમો હોય હિન્દુત્વની એકતા બતાવવી પડે। આ જેમ તમે જોયું બાંગ્લાદેશમાં કે ત્યાંના લેડીઝો જે હત્યાઓ થતી હતી, જ્યાં ઘટનાઓ ઘટતી હતી, ત્યાં તમે જોયું હશે કે જે લોકો ત્યાં આગળ કાર્યક્રમો કરતા હતા ત્યાં એમની બહેનો પાણીના બાટલા લઈને એ લોકોને પાણી પીવડાવતી હતી। શું પીવડાવતી હતી? તો એમનામાં કેટલી જાગૃતતા છે ને આપણામાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હજી સુધી મને એવું દેખાય છે આવાવાળા ભવિષ્યમાં કે જો આ જ પરિસ્થિતિ રહી તો ભારત બી બાંગ્લાદેશનો એક હિસ્સામાં જે કાર્યક્રમ થયો છે એવો ને એવો કાર્યક્રમ કદાચ મને એવું દેખાય છે કે ભારતમાં થઈ શકે એમ છે। હું તો હિન્દુઓને એટલું જ કહું છું કે શ્રદ્ધાંજલિ ભલે આજે અમે આપીએ છીએ, પણ એવું બી કોઈ ના સમજતા કે કદાચ શ્રદ્ધાંજલિ આપીને અમે અમારું કામ પૂરું થાય છે અહીંયા।